સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। છેવાડાના ગામોમાં નેટવર્ક અને લાઇટના ધાંધિયાથી ઈ ગ્રામની કામગીરી પર અસર। ખાનગી એજન્સીના હવાલે સમગ્ર કામગીરી અને તંત્ર દ્વારા સેવાની ઉદાસીનતા। સમગ્ર કચ્છમાં ઈ ગ્રામના માધ્યમથી કેટલીક વહીવટી સુવિધાઓ ગ્રામ પંચાયતમાં જ ઉપલબ્ધ બની રહે છે, પરંતુ આ યોજના તંત્રએ માત્ર ખાનગી એજન્સીના ભરોસે છોડી દીધી હોય તેમ છેવાડાના ગામોમાં ક્યાંક નેટવર્ક તો ક્યાંક લાઇટના ધાંધિયાના કારણે કોમ્પ્યુટરો શોભાના ગાંઠિયા સાબિત થયા છે। કચ્છમાં 615 ગામોમાં ઈ ગ્રામ કાર્યરત હોવાનો સ્ટેપ્સ રિપોર્ટ મે મહિનામાં રજૂ કરાયો છે, પરંતુ 59 જેટલા કોમ્પ્યુટરોની વોરંટી પૂરી થઈ જતા તેમજ 18 જેટલી ગ્રામ પંચાયતોમાં લાઇટ નિયમિત ન હોવાના કારણે ઈ ગ્રામની કામગીરી પર અસર પડી રહી છે। લખપત, અબડાસા અને નખત્રાણાના છેવાડાના ગામોમાં ઈ ગ્રામની કામગીરીમાં અનેક વિક્ષેપો સર્જાતા રહે છે। જિલ્લા પંચાયતમાં આવેલી ઈ ગ્રામ શાખામાં ખાનગી એજન્સીના કર્મચારીઓ મોનિટરિંગ કરે છે, પરંતુ શાખાનું વ્યવસ્થાપન જાળવવામાં તંત્ર બેદરકાર હોય તેવું ચિત્ર સ્પષ્ટ જોવા મળતું હતું। ચોખ્ખી ચટ જિલ્લા પંચાયત કચેરીમાં ઈ ગ્રામ શાખામાં ધૂળ ખાતા કમ્પ્યુટરો અને રજના જામી ગયેલા પડ તંત્રની ઉદાસીનતાની ચાળી ખાય છે। બીજી તરફ આજે ઈ ગ્રામના કમ્પ્યુટર ઓપરેટરોની ભુજ તાલુકા પંચાયતમાં યોજાયેલી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારીએ આ યોજનાને સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો। 20 જેટલા કમ્પ્યુટર ઓપરેટરોએ બેઠકમાં માર્ગદર્શન મેળવ્યું હતું। કોમ્પ્યુટર ઓપરેટરોની મિટિંગ એ માટે બોલાવવામાં આવી કે ભુજ તાલુકાની અંદર દરેક ગ્રામ પંચાયતોમાં ઈ ગ્રામના કેન્દ્રો છે એ નિયમિત ચાલે અને લોકોને જે કંઈ સેવાઓ મળે છે 7-12-8ની સેવાઓ, પછી જે પીડીએસ એટલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે જે રેશનિંગની દુકાનોથી નિયમિત રીતે આ વસ્તુઓ એને નિયમિત રીતે મળી રહે અને એની પહોંચ મળી રહે એ રીતે, ઉપરાંત જે વીજ બિલ કલેક્શન એ દરેક ગ્રામ પંચાયતોમાં ત્યાં વીજ બિલ કલેક્શન લેવામાં આવે જેથી લોકોને છે એ જીબીમાં રકમ ભરવા જવા માટેનો ધક્કો ન થાય, બરાબર છે। એ અંગે તેમજ જન્મ મરણના જે ડેટા છે એ ઓનલાઈન કરવા માટે તેમજ લોકોને સ્પર્શતી જે કોઈ પબ્લિક સેવાઓ છે એ સેવાઓ માટે વધુમાં વધુ લાભ ઈ ગ્રામ યોજના હેઠળ મળે એ માટે આ ખાસ છે એ મિટિંગ બોલાવવામાં આવે। બસ 21 જેટલા છે એ વીસીઆઈ હાજર રહ્યા છે આજે આ મિટિંગમાં। અને ખાસ તો કે એક આમ આદમી વીમા યોજના છે, બરાબર છે। એ આમ આદમી વીમા યોજનાની અંદર જે લાભાર્થી હોય એના બાળકોને 9, 10, 11 અને 12માં શિષ્યવૃત્તિ મળી શકે એ માટે આ વીસીએને એ કામગીરી સોંપી છે અને એ વીસીએને કામગીરી સોંપી અને એ લોકોને છે એક ફોર્મ દીઠ પ્રોત્સાહક રકમ આપી, બરાબર છે, કે ફોર્મ ભરવાની, અને એ લોકો જે ફોર્મ અહીં રજૂ કરે પછી અમે LIC ઓફ ઇન્ડિયા છે એમાં આમ આદમી વીમા યોજના હેઠળ જે લાભાર્થી છે એના બાળકોને શિષ્યવૃત્તિ મળી શકે એ માટે વીસીને કામગીરી સોંપી છે। સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4 કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો। સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા। વાકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો। તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝારતો ખરીચ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર। કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ, પસંદગીનો પ્લોટ, તુરંત દસ્તાવેજ, NA ટાઇટલ ક્લિયર, પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં, લિમિટેડ સભ્ય જ બાકી।
સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર એ વિંગ કતિરા કોમ્પ્લેક્સ આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન એ સુમરા. બુકિંગ પાર્ટનર. ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ફરી પાછો વધારો થયો છે. પ્રતિ કિલો 5 થી 10 રૂપિયાનો વધારો થયો છે. આ બાબતે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી ગઈ છે અને ડુંગળીના ભાવ નિયંત્રિત કરવા લઘુત્તમ નિકાસ મૂલ્ય $300 પ્રતિ ટન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો આ નિર્ણય લેવા પાછળનો હેતુ નિકાસને નિયંત્રિત કરી ડુંગળી રિટેલ કિંમતો પર કાબુ મેળવવાનો છે. દેશના તમામ રાજ્યમાં ડુંગળી લોકોના આંખમાંથી આંસુ લાવી રહી છે. લઘુત્તમ નિકાસ મૂલ્ય એટલે કે ઓછી કિંમતો પર નિકાસની છૂટ આપવામાં આવતી નથી. મહત્વનું છે કે થોડા મહિના અગાઉ જ યુપીએ સરકારે લઘુત્તમ નિકાસ મૂલ્યને હટાવી લીધું હતું. આ વાત એક ગંભીર વાત છે. મને તો થોડું હસવું આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ને પીએમના ઉમેદવાર હતા ત્યારે આખા હિન્દુસ્તાનમાં એવું પ્રચાર કરતા હતા કે ભાઈ મોંઘવારી ઘટવાની જવાબદારી મારી છે. સાથે સાથે ડુંગળી, બટાટા, ટમાટા અને બગાલો એનો વધારો થાય છે. એનું કારણ બે બતાવતા નરેન્દ્ર મોદી જાહેરમાં બોલતા હતા અને રાષ્ટ્રીય ચેનલ ઉપર બોલ્યા છે. હું જબસે બોલી રહ્યો છું રાષ્ટ્રીય ચેનલમાં પીએમ હવે તો પીએમ છે. પીએમ બોલતા હતા કે જે રેલમાં માલ સપ્લાય જાય છે એમાં માર્બલ અને ટમાટા જે મોકલવામાં આવતા હતા એમાં પહેલો માર્બલ મોકલે ટમાટા ખરાબ થઈ જાય એના કારણે ભાવનો વધારો થતો હતો. એવું જવાબદારીપૂર્વક કહું છું કે આ રાષ્ટ્રીય ચેનલમાં આજ તકમાં તમામ મીડિયામાં રાષ્ટ્રીય ચેનલમાં પીએમએ બોલેલ છે કે આ જે ભાવ જે વધે છે એનું આયોજન કરતા યુપીએ સરકારને આવતું નથી. તો હવે મોંઘવારી વધી રહી છે તો એ શું કરે છે? ટમાટા ખરાબ થઈ ગયા કે માર્બલ થયું? શું થયું? એટલે આ બધી વાહિયાત વાતો છે. મોંઘવારીની વાત જે હમણાં નાણામંત્રી વાત કરી કે ભાઈ અમે સંગ્રહખોર પકડશું, આ પકડશું. અગાઉ આવી વાત અમે કરતા હતા ત્યારે અમને કહેતા હતા કે આ લોકોને વહીવટ ચલાવતા આવતો નથી, આમ કરવા નથી આવતું ને હવે આમ કહે છે. એટલે અચ્છે દિન આને વાલી બાત ને આપણે ભૂલી જઈએ, બુરે દિન આएंगे એ વાતનું હું કહું છું કે આ વાત બુરે દિન આવવાના જ છે. શું કામ? કે જે વહીવટ ચલાવતા આવતું ન હોય એ શું કરે? આ માણસો હર હંમેશા વિરોધ કરતા આવે ને ઢીલી કરતા આવે, ડખું કરતા આવે, પણ વહીવટ કેમ ચલાવવું? આજે કોઈ સારો વેપારી પોતાનો ઉદ્યોગ શરૂ કરતો હોય તો વેપારી હોય તો ટોપ ઉપર જાય ને કોઈ નવું માણસ આવીને ઉદ્યોગ શરૂ કરે તો ઘર ભેરો થાય. તો આ દેશને કઈ દિશામાં લઈ જશે એ મને કોઈ ખબર પડતી નથી. આ વહીવટ કરવા માટે જે પણ થઈ રહ્યો છે એ દેશને આર્થિક નુકસાન થઈ રહ્યો છે ને ભાવ તો હજી કઠોર આપણે નિર્ણય લેશું એવા નિવેદન કરે છે પણ કઠોર કેટલા થાય છે ને સામાન્ય માણસ ઉપર શું બોજ પડશે એ તો આવતાનો વખત બતાવશે. પણ મોંઘવારીને કાબૂ કરવું હોય તો કાંઈ પગલાં ભરવા જોઈએ. હમણાંથી જ આખા હિન્દુસ્તાનના મીડિયામાં શરૂ થઈ ગયું છે કે એસી જેટમાં કરોડો અબજો રૂપિયા ગ્રાન્ટ એસી જેટમાં આપવાની વાત થઈ રહી છે. એ વાત શું કામ થઈ રહી છે કે ચૂંટણીમાં કરોડો અબજોનું ફંડ આ મોદી સરકારમાં આપવામાં આવેલ છે. એ ફંડ પાછું આ ઉદ્યોગપતિઓને મળશે. સામાન્ય માણસોને જે અગાઉ હતું એના પણ વધારે નુકસાનમાં જશે એવું મારું માનવું છે. Good news, good news, good news. Only for Sunrise Academy, English Medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ.
સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ, બાળકોને મનગમતા રમતગમતના સાધનો, વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, GK બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. ખીરસરામાં 3 દિવસ અગાઉ થયેલા મર્ડર કેસની વિપરીત અસર પડી છે. છેલ્લા 3 દિવસથી ખીરસરા ગામમાં શાળા પણ બંધ પડી છે, પણ તંત્ર કહે છે કે શાળાઓ ખુલ્લી છે, પરંતુ ગામના વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલતા નથી. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ખીરસરા વિંજાણમાં છેલ્લા 3 દિવસથી તાળા પડ્યા છે અને શાળાઓ ખુલતી પણ નથી. પરંતુ ગમે તે કારણોસર શાળાઓ તો બંધ જ છે. પરંતુ એક દ્રષ્ટિએ જોઈએ તો 3 દિવસથી ગામનું વાતાવરણ તંગ છે અને બાળકો શાળાએ જતા હોય અને કોઈ પણ જૂથના વ્યક્તિ દ્વારા બાળકને હેરાન પરેશાન કરવામાં આવે તો આ વિવાદ વધુ ઉગ્ર બની શકે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે. કદાચ આ કારણોસર જ વાલી પોતાના બાળકોને શાળામાં નથી મોકલતા. આ બનાવ બાદ ખીરસરામાં સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી ગામમાં ચહલપહલ મંદ પડી ગઈ છે અને ગ્રામજનો પણ કામ સિવાય ઘરથી બહાર નીકળતા નથી. અને ગ્રામજનોને આ બનાવના બીજા દિવસથી જ પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી આવવાનું બંધ કરી દેવાતા ગ્રામજનો હવે પાણી માટે પણ વલખા મારી રહ્યા છે તેવી વિગતો ગ્રામજનો પાસેથી મળી છે. વાસ્તવિક રીતે રેકર્ડ ઉપર શાળા ચાલુ છે, શિક્ષકો જાય પણ છે, પરંતુ ગામ લોકો ગામની આવી પરિસ્થિતિને કારણે કદાચ અગમચેતીના ભાગરૂપે અથવા બાળકની સલામતીના ભાગરૂપે બાળકને વાલી શાળાએ 2-4 દિવસ કદાચ ન મૂકતા હોય એ કારણ હોઈ શકે. બાકી શાળા બંધ રહેવાનું કોઈ કારણ નથી. શાળા બંધ પણ નથી, શિક્ષકો શાળામાં છે. કહું છું કપાસની કઈ જાત વાવશું? નવકાર સીડ્સનો નવકાર 55 વાવીએ. નવકાર 55 જ કેમ? નવકાર 55 એટલે છેક સુધી લીલોછમ છોડ, મોટા જીંડવા સાથે વધારે ફાલ અને વધારે વીણી, ડાળીઓ ભાંગવાનો પ્રશ્ન જ નહીં, ચૂસિયાનો ઉપદ્રવ નહીવત, આગોતરા અને પાછોતરા બંને ફાલમાં વધારે ઉત્પાદન, ફાટ સારી, વીણવામાં સરળ, આથી મજૂરી ખર્ચ પણ ઓછો. તો વિચારો છો શું? લઈ આવો નવકાર સીડ્સનો કપાસ નવકાર 55. નવકાર સીડ્સના કપાસ જૈનમ અને ફાઈબર કોટ પણ વાવવાનું રખે ચૂકતા. વાવો નવકાર 55 અને મેળવો લાભ. કચ્છ સીડ સપ્લાયર્સ લાવ્યું છે ખેડૂતો માટે ખુશખબર. તમામ પ્રકારના અને ઉચ્ચ ગુણવત્તાવાળા સર્ટિફાઈડ હાઇબ્રિડ તેમજ રિસર્ચ બિયારણો વિક્રમ સીડ્સ, નવકાર સીડ્સ, દિનકર સીડ્સ તથા ગણેશ સીડ્સના કચ્છ જિલ્લાના ઓથોરાઇઝ ડીલર તેમજ અનેક પ્રકારના બિયારણો ખરીદવા માટે સંપર્ક કરો. 36 વર્ષ જૂનું અને જાણીતું બિયારણો ખરીદવાનું સ્થળ એટલે કચ્છ સીડ સપ્લાયર્સ ભુજ. તો આજે જ સંપર્ક કરો. અમારા નામ અને નંબર નોંધી લેશો. વિનોદભાઈ 9825156600 તથા રીતેશભાઈ 9825432332 તેમજ લેન્ડલાઇન નંબર 02832251653 251660. અમારું એડ્રેસ હરભોલે લોજ પાછળ ડાયમંડ હોટલની સામે ભુજ. રાપર અને ભચાઉ તાલુકાના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા કચ્છ ઇતિહાસ પરિષદના સભ્યો લોકોમાં ઐતિહાસિક સ્થળો બાબતે જાગૃતિ આવે તે માટે આ પર્યટન યોજવામાં આવ્યો. કચ્છ ઇતિહાસ પરિષદ દ્વારા રાપર ભચાઉ વિસ્તારના 11 ઐતિહાસિક સ્થળોની મુલાકાત ગોઠવાઈ. આ મુલાકાતમાં ઇતિહાસ પરિષદના સભ્યો જોડાયા હતા અને તમામ સ્થળોની રસપ્રદ માહિતી એકઠી કરી હતી. આ માહિતી વર્તમાનપત્ર કે અન્ય માધ્યમો દ્વારા જનતા સુધી પહોંચાડાશે. અત્યારે લોકોને ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળોમાંથી રુચિ ઓછી થવા લાગી છે, ત્યારે ઇતિહાસ પરિષદ દ્વારા દર વર્ષે સંમેલન, અધિવેશન, જ્ઞાન સત્ર પણ યોજાય છે. 1991માં સ્થપાયેલ આ સંસ્થા દ્વારા દર વર્ષે આ પ્રવાસ યોજાય છે. લોક જાગૃતિ માટે આ ઇતિહાસ પરિષદ સંસ્થા હંમેશા કાર્યરત રહે છે. કચ્છ ઇતિહાસ પરિષદની સ્થાપના 1991માં થઈ છે. એના પ્રથમ પ્રમુખ કંચન પ્રસાદ
થયા હતા. અત્યારે આપણી સંસ્થા કચ્છના શિલ્પ સંસ્કૃતિ અને ઇતિહાસ માટે અત્યારે કાર્યરત છે. આજે અમે રાપર તાલુકા ભચાઉ તાલુકાના ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની દર્શને, મુલાકાતે, સંશોધન પ્રવાસે અને જ્ઞાન સત્રના કાર્યક્રમમાં જઈ રહ્યા છીએ. ત્યારે અમારા કચ્છ ઇતિહાસ પરિષદના ઉપપ્રમુખ સમૂહભાઈ જોશી, જે કે ઇતિહાસ પરિષદના ચાલક પણ છે, તે વિશેષ માહિતી આપશે. સમૂહભાઈ સિંહ જોશી, ઉપપ્રમુખ કચ્છ ઇતિહાસ પરિષદ. કચ્છ ઇતિહાસ પરિષદની સ્થાપના સાવરસિંહ બાપુએ વાત કરી એ પ્રમાણે 1991માં થઈ છે. ત્યારથી દર વર્ષે એક સંમેલન, અધિવેશન અને જ્ઞાન સત્ર અમે સભ્યો માટે કરતા જોઈએ છીએ. એવી જ રીતે અને દરેક અલગ અલગ ઐતિહાસિક સ્થાનો ઉપરની મુલાકાત અને ત્યાંની માહિતી લેવા માટેનું અમે કામ કરીએ છીએ. ભચાઉ અને રાપર તાલુકાના અંદાજે 11 એવા સ્થાનો હશે કે જેની મુલાકાત માટે અમે કચ્છ ઇતિહાસ પરિષદના સંસ્થાના ભાઈઓને, સભ્યોને ત્યાં તેડી જવાના છીએ. ઐતિહાસિક માહિતી બધી કલેક્શન કરીએ. ઐતિહાસિક માહિતી માટે અને ફોટા માટે બધા આપણા સભ્યો છે મહેનત કરતા હોય અને એના માટેના વિસ્તૃત માહિતી લઈ અને મેગેઝિનોમાં, વર્તમાનપત્રોમાં એની માહિતી આપતા હોય છે, જેનાથી લોકોને ખબર પડે કે આ ઐતિહાસિક સ્થાનો કચ્છમાં ક્યાં ક્યાં આવેલા છે, કેવા છે, શું એની સ્ટોરી છે, શું એનો ઇતિહાસ છે, એ બધાને ખબર પડે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેના માટે દાખલા તરીકે અત્યારે અમે રાપર અને ભચાઉ તાલુકામાં જઈએ છીએ તો ત્યાંના ઐતિહાસિક સ્થાનો ઉપરના નિબંધો આવે. એ નિબંધ સ્પર્ધામાં જે લોકો ભાગ લે છે એ બધાને પ્રોત્સાહન આપવા માટે ત્યાં અમે કાર્યક્રમ ગોઠવતા હોઈએ અને બધાને શુભેચ્છા આપતા હોઈએ છીએ. આવી જ રીતે જાગૃત કરવાનો, ઐતિહાસિક આ માહિતી લેવા માટેનો આ એક પ્રયત્ન હોય છે, જેના કારણે લોકો સુધી આ માહિતી પહોંચે કે કચ્છમાં આવેલા કેટલા સ્થાનો છે. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી વિવિધ પ્રકારની ડિઝાઇન, કલરના સ્ટોન માટેનું વિશ્વસનીય સ્થળ એટલે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં કોટા સ્ટોન, માર્બલ, ઇમ્પોર્ટેડ માર્બલ, કમ્પોઝિટ માર્બલ અને ગ્રેનાઇટ વગેરેની વિવિધ કલર સાથેની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીમાં સ્ટોન, માર્બલની અવનવી ડિઝાઇન અને કલરની વિશાળ અને અવનવી ડિઝાઇનો માટે સરપ્રાઇઝ સ્ટોન ગેલેરીની એકવાર અચૂક મુલાકાત લો. સરપ્રાઇઝ સ્ટોન ગેલેરી ભગવતી હોટલની બાજુમાં, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. મોબાઈલ 9924585233. ભુજિયા પર આવેલા કિલ્લાને મશીનોથી તોડ્યા બાદ અચાનક કામ અટકાવી દેવાતા સર્જાયા સવાલો. તંત્રના આયોજનનો દેખાયો અભાવ. કરોડોના ખર્ચે ભુજિયાની શકલ બદલવા સરકારે મહાકાય મશીનોને કામે લગાડ્યા છે. ભુજિયાની તળેટીમાં વૃક્ષારોપણ અને પાણી સંગ્રહનું મહત્વનું કાર્ય પૂરજોશમાં છે. ત્યારે કચ્છના ભવ્ય ઐતિહાસિક વારસા સમાન ભુજિયા કિલ્લાને તોડવાની કામગીરી થોડા દિવસો પહેલા તંત્રએ હાથ ધરી હતી. ભુજિયા કિલ્લાની મરમ્મત માટેનું આયોજન આમ પ્રજા સમક્ષ મૂક્યા વિના તંત્રના આ ઉતાવળા પગલાંનો વિરોધ ઉઠતા કિલ્લો તોડવાની કામગીરી છેલ્લા કેટલાક દિવસથી અટકાવી દેવાઈ છે. ત્યારે લોકોના મનમાં તર્ક વિતર્ક સર્જાયા છે. સમગ્ર હકીકત જાણવા જવાબદાર R&Bના અધિકારી SP જોશીનો સંપર્ક કરતા ઇન્ટરવ્યુ માટે તેઓ સમય આપી શક્યા ન હતા. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી. સેલ 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 20% ડિસ્કાઉન્ટ ફક્ત 1 મહિના માટે. હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ઘરચોળા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. ચેન્નઈમાં ટ્રાફિક થોભાવીને માનવ જિંદગી બચાવી લેવાઈ. કચ્છના વાહન ચાલકો પણ પ્રેરણા લઈ માનવતા દાખવે તેવી જાગૃતોની અપીલ.
કેટલીક ઘટનાઓ ચોંકાવનારી હોય છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ આ જગતમાં કંઈ જ અશક્ય નથી અને સહકારની ભાવના હોય તો ગમે તેવું મિશન પાર પાડી શકાય. તેનું ઉદાહરણ છે ચેન્નઈની એમ્બ્યુલન્સ સેવા. વાત છે ચેન્નઈના એક સદભાગી વિદ્યાર્થીની, જેનું હૃદય પ્રત્યારોપણ ઓપરેશન કરવાનું હતું. વિદ્યાર્થી એમ્બ્યુલન્સમાં બેભાન અવસ્થામાં હતો અને પાયલોટ પાસે 13 મિનિટમાં 12 કિલોમીટરનું અંતર કાપવાનો પડકાર હતો. વિદ્યાર્થીને 13 મિનિટ પછી હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હતું. ચેન્નઈ જેવા ટ્રાફિકથી ખીચોખીચ શહેરમાં આ અશક્ય હતું, પરંતુ એમ્બ્યુલન્સના પાયલોટે હિંમત હાર્યા વિના આ દિલધડક મિશન હાથમાં લીધું અને શહેરમાં ટ્રાફિક થોભાવવા અનુરોધ કર્યો. ચેન્નઈની શાણી પ્રજાએ એમ્બ્યુલન્સને સહકાર આપતા એક માનવ જિંદગી બચાવવા ચેન્નઈનું ટ્રાફિક થોભી ગયું અને 13 મિનિટ પૂરી થાય એ પહેલા એમ્બ્યુલન્સ 12 કિલોમીટરનું અંતર કાપી ફોર્ટિસ હોસ્પિટલે પહોંચી ગઈ, જ્યાં વિદ્યાર્થીનું સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું. ટ્રાફિકમાં અથવા વીઆઈપી લોકોની સગવડ માટે જ્યારે એમ્બ્યુલન્સ ફસાઈ જાય છે, ત્યારે માનવ જિંદગી પર ખતરો સર્જાય છે, જેના કારણે મોત થતા હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે. ત્યારે કચ્છના વાહન ચાલકો પણ ચેન્નઈના કિસ્સામાંથી પ્રેરણા લઈ 108 એમ્બ્યુલન્સને રોડ પર પ્રથમ સાઈડ આપે અને સહકારની ભાવના કેળવે તેવી અપીલ જાગૃતોએ કરી હતી. ತಮಿಳುನಾಡು ಆಕ್ಚುಲಿ ಹ್ಯಾಸ್ ಬಿಕಮ್ ನಂಬರ್ 1 ಇನ್ ಹಾರ್ಟ್ ಟ್ರಾನ್ಸ್ಪ್ಲಾಂಟೇಷನ್. ಇದಕ್ಕನ ಒಂದು ಅವೇರ್ನೆಸ್ ನಲ್ಲ ಇருக்கு. ಇಲ್ಲಿ ಜನಗಳಿಗೆಲ್ಲ ಹಾರ್ಟ್ ಡೊನೇಟ್ பண்ணணும் அந்த மாதிரி இது இருக்கு. தமிழ்நாடு has especially Chennai has become the number 1 hub for heart transplantation. I would request as a mother, I cannot tell you what it means to me to get a heart, and I would request all people, if they were in a position, they should definitely become donors. It is a very noble thing. I thank the family today which has also agreed to donate their heart to me. My deepest thanks to them. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર. 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર. 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254 054 76982 82902. वेलकम फॉर हेल्दी लाइफ काउंसलिंग. और हर महीने आप जैसे अंकल आंटी खून देते हैं और मेरी मदद करते हैं, पर मुझे पता नहीं वो कौन है, इसलिए सबको थैंक यू बोल देती हूँ. सो थैंक यू. पर बेटा मैंने तो कभी ब्लड डोनेट किया ही नहीं. कोई बात नहीं, नेक्स्ट टाइम के लिए बाय बाय. રક્તદાન કરીજો, બહુ મજા આવે છે. કચ્છના વિશ્વવિખ્યાત ધોરડોના રણમાં આ વખતે કીચડ છવાઈ ગયું છે, જેની સીધી અસર ફિલ્મોના શૂટિંગ પર પડશે. મુંબઈથી આવેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટરોની ધોરડાની મુલાકાત દરમિયાન આ વાત જાણવા મળી. કચ્છનું નાનકડું એવું ધોરડો ગામ સફેદ રણ ફિલ્મ શૂટિંગ માટે વિશ્વ વિખ્યાત બની ચૂક્યું છે, પરંતુ અત્યારે રણમાં કાદવ અને કીચડને કારણે શૂટિંગ થઈ શકે તેમ નથી. તો બીજી તરફ પૂર્વ કચ્છમાં આવેલા એકલના રણ તથા ધોળાવીરામાં વાઇલ્ડ લાઇફને કારણે તંત્ર તથા વન વિભાગ દ્વારા શૂટિંગ માટે પરવાનગી આપવામાં આવતી નથી. પરિણામે ડિસેમ્બર સુધી સફેદ રણમાં શૂટિંગ ન થઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જો સરકાર દ્વારા કચ્છમાં શૂટિંગના દોરને યથાવત રખાયો હોય તો એકલ રણ અને ધોળાવીરાના વિસ્તારમાં તંત્ર દ્વારા ફિલ્મ શૂટિંગ માટે છૂટ અપાય તો આ વર્ષે કચ્છના રણમાં શૂટિંગ થઈ શકે તેમ છે. તે સિવાય ડિસેમ્બર સુધી કચ્છના રણમાં ફિલ્મનું શૂટિંગ થઈ શકશે નહીં.
બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9424438781. મીત વોરા, 9408435141. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. વડાપ્રધાને ખાદ્ય સામગ્રીની ઉપલબ્ધતાનો રિપોર્ટ મંગાવી મોંઘવારીને નાબૂદ કરવાની કવાયત શરૂ કરી. નેસવાડિયાના પિતાને મળી અંડરવર્લ્ડની ધમકી, લડકી કો તંગ મત કરો. ઇરાકમાં વિદ્રોહીઓનો આતંક, 40 ભારતીયોનું અપહરણ. પાકિસ્તાનના ઉચ્ચાધિકારી અબ્દુલ બાસિતે પણ માન્યું ભારત સાથેના સંબંધોના સારા દિવસ આવી રહ્યા છે. આજે સવારે ઝારખંડની એક અદાલતે 59 સમર્થકો સાથે આપી યશવંત સિન્હાને જમાનત. નેસ વાડિયાએ સચિન તેંડુલકરના પુત્ર સાથે પણ કર્યું હતું ગેરવર્તન. સીસીટીવી ફૂટેજ જોયા બાદ આ મામલાની સ્પષ્ટતા થશે. ભારતના અણુબોમ્બ ક્રાંતિના જનક હોમી જહાંગીર ભાભાના બંગલાની 372 કરોડમાં હરાજી. આ સંપત્તિ એનસીપીએ પાસે અનામત હતી. ઇરાકમાં 40 ભારતીય નાગરિકનું અપહરણ કરાયું. ખંડણી રકમની કોઈ માંગણી કરવામાં આવી નથી. ઉત્તર નાઇજીરિયાના દમાતુર વિસ્તારમાં એક કેન્દ્ર પર ફૂટબોલ વિશ્વકપ જોઈ રહેલા લોકો પર બોમ્બ વિસ્ફોટ, 21ના મૃત્યુ. પાકિસ્તાનમાં પોલીસ અને ધર્મગુરુ સમર્થકોની મુઠભેડમાં 8ના મોત, 100થી વધુ ઘાયલ. કચ્છના ધોળાવીરા ગુડખર અભયારણ્યને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવવા માટે નામાંકન મળ્યું. કચ્છમાં સૌપ્રથમ માંડવીની એમ્સ હોસ્પિટલમાં નર્સિંગ સ્કૂલ શરૂ કરાઈ. રાષ્ટ્રીય રાજમાર્ગોને ટોલ પ્લાઝા મુક્ત બનાવવાની કેન્દ્ર સરકારની યોજના. માર્ચ 2013માં હજારો લોકોને પોતાના સકંજામાં લેનાર બર્ડ ફ્લૂનો આતંક ફરીવાર ભારત પર. આપના કેટલાય ધારાસભ્યો દિલ્હીમાં સરકાર રચવા માટે બીજેપીને સમર્થન આપે તેવી શક્યતા. મલેશિયામાં 97 યાત્રીઓ ભરેલી બોટ ડૂબી, 61 લોકો ગુમ. આગામી 48 કલાકમાં કચ્છમાં તથા મુંબઈમાં 36 કલાક દરમિયાન ભારે વરસાદની આગાહી. મોંઘવારી નહીં ઘટે તો કોંગ્રેસનું જલદ આંદોલન, મહાસચિવ અજય માકનની મોદી સરકારને ચેતવણી. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવે શાળા કોલેજોમાં છોકરીઓના સંરક્ષણ માટે માર્શલ આર્ટ ટ્રેનિંગ દાખલ કરી. મોદીની સોટીથી સીધા થઈ ગયા અધિકારીઓ, વિદેશ પ્રવાસ રદ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.